નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર દિવસ? અને આજે માર્કેટમાં ટ્રેપ તો નથી થયા ને? કમેન્ટમાં જણાવજો. કેમ કે ગઈકાલના વિડીયોમાં આ લેવલને આપણે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બતાવ્યું હતું. અને જો અગાઉનો એક જ દિવસ પહેલાંનો વિડીયો તમે જોયો હોય તો એમાં મેં બે કન્ડિશન આપી હતી કે માર્કેટમાં નેગેટિવ ન્યૂઝ છે એ 100%ની વસ્તુ છે, પણ આ માર્કેટને ડાઉન લઈ જવા માટે સેલરને બે કન્ડિશનમાંથી પાર થવું પડે. યા તો 25,175નું જે લેવલ છે એને બ્રેક કરીને 212ને રિટેસ્ટ કરાવી દે. ગઈકાલ અને એના આગળના દિવસનો વિડીયો જોજો, આ શબ્દ હશે મારા. અને યા તો ડાયરેક્ટ અહીંથી પુલબેક મરાવી દે હાઈ સુધીનો. આ બે જ કન્ડિશનની અંદર માર્કેટ નીચે આવી શકે. હા, અહીંયાથી અહીંયા જશે ને તો અહીંયા સેલર પોઝિશન છોડી દેશે, આવા મારા શબ્દો હતા. ગઈકાલના વિડીયોની અંદર પણ ક્લીન ભાષામાં કીધું હતું કે ભાઈ આ લેવલ જે છે ને 333 એ રેઝિસ્ટન્સનું કામ કરશે, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું. બીજો એક ક્લુ તમને મેં એ પણ આપ્યો હતો કે કોલનું જે પ્રીમિયમ છે ને એ 42ની નીચે ખતરારૂપ છે. હવે ઇન્સ્ટાગ્રામની અંદર એક કોઈ મિત્ર છે, ધ ગ્રેટ ગુરુ આવું કંઈક નામ છે, એની એવી કોમેન્ટ આવી કે સાહેબ રાઉન્ડ લેવલ પસંદ કરવું જોઈએ, અથવા તો આવું કરવું જોઈએ, તેવું કરવું જોઈએ. હવે જો ભાઈ તમારી પાસે કોઈ એક્સ્ટ્રા નોલેજ હોય ને તો એને એક વિડીયો બનાવી અને મને મોકલજો. મને એમાંથી કંઈ પણ સારું લાગશે ને, મને એવો કોઈ ઈગો છે નહીં કે તમારી પાસે રહેલી સારી વસ્તુ પબ્લિક સુધી ન પહોંચે, બરાબર? તો મને પર્સનલ મૂકવું. આ રીતે કોમેન્ટ કરવાથી કોઈ મતલબ છે નહીં. કઈ સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરવી, શું કરવું, બરાબર? મેં જે સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરી હશે તો મારા સેટઅપ મુજબ જ કરી હશે. અને મેં એવું કીધું હશે કે આ 42ની નીચે ખતરારૂપ છે, એનો મતલબ આજે 0 થઈ ગયો છે, બરાબર? તો સમજદાર કોઈ ઈશારા કાફી, બરાબર? એટલે વધારે નોલેજ હોય તો તમ તારે સરસ મજાનું ઇન્સ્ટાગ્રામનું પ્લેટફોર્મ છે, બરાબર? અને યુટ્યુબનું પણ છે, મૂકો એમાં અને મજા કરો, બરાબર? એટલે ખોટી એવી સલાહ ન દેવી કે આ કરવું જોઈતું હતું અને આ કરવું જોઈતું હતું, બરાબર? હા, સારું હશે તો 100% સ્વીકારશું, પણ તમે જે કોમેન્ટ કરો છો એ તમને લખતા પણ નથી આવડતી. જે કોમેન્ટ કરો છો એ લખતા પણ નથી આવડતી અને તમે કોમેન્ટ કરો છો, એટલે થોડું વિચારજો, બરાબર? આજે ક્લીન વસ્તુ, માર્કેટ ક્લીન કઈ ગયું છે. ગઈકાલને મેં ક્લીન ભાષામાં એવું કીધું હતું કે ભાઈ તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ હવે 25,175 તોડી શકે? તો એના જવાબ મારો રિપ્લાય હતો કે હા, તોડી શકે. ગઈકાલનો વિડીયો જોઈ લેજો, બરાબર? અને તોડ્યા પછી પણ તમને કાયદેસર મોકો આપ્યો છે. ધારી લ્યો કે અહીંયાથી ફર્સ્ટ 15 મિનિટનું બ્રેકડાઉન કર્યું છે, રિટેસ્ટ માર્યું છે, ફરી ડાઉન આવ્યું છે, 175ને તોડ્યું છે, બરાબર? ધારી લ્યો કે અહીંથી તમે આ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં રહી ગયા, ફોર એક્ઝામ્પલ. આમાં મારા સપોર્ટની કંઈ જરૂર જ નથી, હું તમને બતાવું આગળ સેટઅપ ઉપર, બરાબર? આ 75ને તોડ્યું, ફરી એનું રિટેસ્ટ કર્યું, ફરી શું કર્યું તો કે 25,089ને તોડ્યું, તો કે હા તોડ્યું છે, પણ શું કર્યું પાછું તો કે નેક્સ્ટ 15 મિનિટની કેન્ડલ 85ની ઉપર ક્લોઝ કરી દીધી. અને ફરી જો એ ડીપ આવ્યું છે ને તો અહીંયાથી આ લો બ્રેક કર્યો નથી. તો એનો મતલબ એ ભાઈ કે અહીંયાથી એને ઉપર જવું છે. ક્યાં સુધી જવું છે તો કે જ્યાં તોડ્યું છે ને ત્યાં સુધી. તો એક્ઝેક્ટ 75 ગયો, ત્યાંથી પણ રિજેક્શન આવ્યું, બરાબર? આ તો વાત થઈ 5 મિનિટની કેન્ડલ, બરાબર? હવે જોઈ લ્યો 15 મિનિટ. આ છે 15 મિનિટ. હવે જો ઉપરથી રિજેક્ટ, આ ફર્સ્ટ કેન્ડલ જે છે
કયા એરિયામાંથી રિજેક્શન આવ્યું છે તો કે અહીંયાથી. આ જે કેન્ડલ છે ને એ જ ઇનડિસિઝન કેન્ડલ છે. કેવી છે? આના લોની નીચે આપણે નીચે છે, આના હાઈની ઉપર આપણે ઉપર છે. જે લોકોને આ કેન્ડલની ખબર પડતી હશે ને તો ત્યાંથી ક્યાં સુધી આવ્યું તો કે 175, ત્યાંથી હેમર. અહીંયાથી શું કર્યું? રિટેસ્ટ કર્યું. અહીંયાથી શું કર્યું તો કે રિજેક્શન આવ્યું. ફરી શું કર્યું? તોડ્યું. ફરી શું કર્યું? રિટેસ્ટ કર્યું. ફરી તોડ્યું. ફરી રિટેસ્ટની જગ્યાએ અહીંયા 15 મિનિટની કેન્ડલ ઉપર ક્લોઝ કરી દીધી. જોઈ લો અહીંયા જ્યારે પણ અહીંયા રિટેસ્ટ કર્યું ને ત્યારે આ ઝોન હતું, આની ઉપર ક્લોઝ થાય ને તો આપણે માનીએ કંઈથી રિવર્સલ થઈ ગયું છે, પણ થયું નહીં. અહીંયા પણ શું હતું? આ લેવલ હતું, આની ઉપર ક્લોઝ થાય ને તો આપણે માની લઈએ કે રિવર્સલ થઈ ગયું, પણ આ શું હતું? લેવલ હતું. આ લેવલની ઉપર સેકન્ડ કેન્ડલ ક્લોઝ કરી દીધી. એનો મતલબ એ થયો ભાઈ કે આ માર્કેટ ફરી અહીંથી રિવર્સ થઈ ગયું છે. એના પછી આ કેન્ડલે કન્ફર્મ કરી દીધું કે ચલો અહીંયા સ્વિંગ બની ગયો છે, બરાબર. તો અહીંયાથી એક એન્ટ્રી અહીંયા સુધી થતી હતી, બરાબર. એટલે એક એન્ટ્રી આ હતી, બીજી આ હતી, ત્રીજી આ હતી અને ચોથી આ હતી અને પાંચમી આ પણ હતી. આજે જો મેં તો આમાંથી એક જ એન્ટ્રી લીધી છે. આ મોર્નિંગમાં તો અવેલેબલ નહોતો, બરાબર. સામાન્ય એવું જ લીધું છે. આ એક લીધો છે પણ એ પણ ઉઠતો, બરાબર. આઉટ ધ મનીનું પ્રીમિયમ, કેમ કે સેટઅપ ઉપર હતો નહીં. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આની અંદર ડબલ થયા છે, આની અંદર તો 3 ગણા થયા છે, બરાબર. આમાંથી કોઈ એક મૂવમેન્ટ પણ કેપ્ચર કરી લીધી હોય ને તો પણ તકલીફ પડે નહીં. હજી જે વસ્તુ કે ભાઈ 1-2 મિત્રોના એવા પ્રશ્ન હતા કે સાહેબ તમારું સેટઅપ અને વ્યૂ કેવો હોય છે લાઈવ માર્કેટમાં. હવે ધ્યાનથી સમજજો આ વસ્તુ. આ મહેનત બીજી વાર નહીં કરું. માર્કેટ ઓપન થાય છે, ફર્સ્ટ 15 મિનિટ આપણે વોચ કરીએ છીએ. આ 15 મિનિટ વોચ, બરાબર. આ 15 મિનિટ જ્યારે પૂરી થઈ છે ને ત્યારે આપણે એટલું ખબર છે કે આ ક્લોઝિંગની ઉપર આનું ક્લોઝિંગ છે, મતલબ આપણે બુલિશ છે, પણ આ 15 મિનિટ ક્લોઝ થાય છે ત્યારે આ પ્રીમિયમ ક્યાં છે તો કે 90 ની ઉપર. તો પ્રીમિયમ કેટલું મોંઘું છે તો કે ઘણું. અહીંથી આવે તો એ ક્યાં સુધી આવી શકે? અહીંયા સુધી. તો અહીંયા આને બાય કરાય? ન કરાય. અહીંયા આને બાય કરાય નહીં. તો આપણે શું રાહ જોવી પડે તો કે યા તો આ પ્રીમિયમ પાસે અહીંયા સપોર્ટ હોય, યા તો આ પ્રીમિયમ પાસે અહીંયા શું હોય? સપોર્ટ હોય તો એક એટેમ્પ મારી શકાય. પણ અહીંયા તો આપણી પાસે આ પ્રીમિયમ પાસે પણ સપોર્ટ નથી. કાં તો કે 33નો છેલ્લો સપોર્ટ હતો એ તો બ્રેક કરી દીધો. તો જ્યાં સુધી આ કેન્ડલ આખી બની ગઈ ને ત્યાં સુધી આપણી પાસે કોઈ ટ્રેડ નહોતો. જેમ કે આ ટ્રેડ, આ કેન્ડલ બની ગઈ ને અહીંયા, હવે આની રાહ તો આપણે જોવાની છે અહીંયા સુધી કે અહીંયા આવે, સપોર્ટ લેતું દેખાય તો આપણે એન્ટ્રી કરવાની છે. પણ એટલું વિચારો કે તમને આટલી સ્ટ્રોંગ ફોલ કેન્ડલ જોયા પછી એટલો તો મગજ કામ કરવો જોઈએ કે આ એક જ કેન્ડલની અંદર માર્કેટ અહીંયાથી અહીંયા આવી ગયું છે, બરાબર. તો આ અહીંયા રોકાશે એ મોટો પ્રશ્ન હોવો જોઈએ, બરાબર. અહીંયા રોકાશે તો આપણે કરશું કંઈક, પણ રોકાવું જોઈએ. મતલબ અહીંયા એક કેન્ડલ હોલ્ડ કરે, બીજી કેન્ડલ એની ઉપર ક્લોઝ કરે તો અહીંયા હવે સેટઅપ બને, નહીતર બને નહીં. કેમ કે આ જે કેન્ડલ બની છે ને એની ફર્સ્ટ કેન્ડલના લોની નીચે ક્લોઝિંગ આપી દીધું છે, બરાબર. તો એક એન્ટ્રી આ પુલબેક જે આવ્યો છે ને અહીંયાથી બનતી હતી ક્યાં સુધી તો કે અહીંયા સુધી 81 સુધી, 33 થી 81. આ પ્રીમિયમની અંદર મેં ક્લીન ભાષામાં કીધું હતું કે એક કેન્ડલ 65ની ઉપર જતું રહેશે ને તો આ પ્રીમિયમમાં પાવર રહેશે. તો હવે તો આ કેન્ડલનું બ્રેકડાઉન થઈ ગયું છે. એના પછી જ્યારે આ ઉપર ગયું છે ને ત્યારે તો આ ક્લોઝિંગનું પણ બ્રેકડાઉન થઈ ગયું છે. તો આપણે એટલા તો કન્ફર્મ જ છે હવે
કે માર્કેટ હવે ક્યાં છે, તો કે આ ચાર્ટને ભૂલી જાઓ અને આના ઉપર ફોકસ કરો. આ તો બ્રેકડાઉન થઈ ગયું છે ભાઈ. હવે આની પાસે નથી બેઝ, નથી સપોર્ટ. ક્લીન ભાષામાં કીધું હતું કે આ પ્રીમિયમ છે ને 42ની નીચે, ક્યાં 42ની નીચે ખતરારૂપ છે, આને અડવાનું નથી. 42ની નીચે મેં એક ઝોન આપ્યું હતું કે 10-12 રૂપિયાની આજુબાજુ સપોર્ટ લે, સપોર્ટને નીચે બ્રેક કરે ને ફરી ઉપર નીકળે ને તો આમાં એટેમ્પ મારશું. પણ 12 રૂપિયાની આજુબાજુ સપોર્ટ 100% લીધો અહીંયા, પણ સપોર્ટની ઉપર નીકળી શકું નહીં બ્રેક કર્યા પછી. એટલે જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ અહીંયા આવ્યું ને ત્યારે આપણે આ પ્રીમિયમને ભૂલી જવાનું. રીઝન એ છે કે માર્કેટની અંદર સ્ટ્રોંગ ડાઉનફોલ કન્ટિન્યુ થઈ ગયો છે. તો જ્યારે અહીંથી આ ઉપર જાય છે ને તો આપણે જવા દેવાનું છે કે જ્યાં સુધી આ સુધી અડે ત્યાં સુધી બહુ સારી વસ્તુ છે, પણ ધારી લ્યો કે એ કોઈ એક ઝોન કે આપણું કોઈ લેવલ છે એના ઉપર આવી અને આ હેમર બનાવે છે, બરાબર, તો એનો મતલબ એ છે કે આ સપોર્ટ લે છે અહીંયા અને આ પ્રીમિયમ અહીંથી, આ ઇન્ડેક્સ અહીંથી રિજેક્શન લે છે. તો અહીંયાથી આપણી એક શ્યોર એન્ટ્રી બનતી હતી ક્યાં સુધી, તો કે 81ની ઉપર નીકળી જાય ને એટલે મેં તમને આ શબ્દ કીધા હતા કે 178 બતાવી દેશે. ધારી લ્યો કે તમે આ એરિયા સુધી તો હોલ્ડ કરી શકો ને, કેમ કે અહીંયાથી તો સીધું ગયું છે, બરાબર. પછી કોઈ પ્રીમિયમ સીધી કેન્ડલમાં નહીં જાય ભાઈ, આ વસ્તુ યાદ રાખવાની, બરાબર. અહીંયાથી ક્યાં ગયું છે, તો કે અહીંયા ફરી અહીંયાથી શું કર્યું છે, અહીંયા એ જ્યારે અહીંયા ગયું ને ત્યારે અહીંયા આ 75નું જે લેવલ હતું ને બ્રેક કર્યું છે. જો આ તો હવે આ બે કેન્ડલ ગઈ છે એ શું કરવા ગઈ છે, તો કે આને રિટેસ્ટ કરવા, જે લેવલને તોડ્યું છે એને. ત્યારે ફરી નીચે આવ્યું, ફરી આના 50% આવ્યું અને અહીંયાથી શું કર્યું, પોઝિટિવ કેન્ડલ બનાવી, બરાબર. અને આ કેન્ડલ પછી અહીંયાથી સીધું બ્લાસ્ટ થયું અને કયો ટાર્ગેટ આવ્યો, 178, બરાબર. તો મને હવે સમજાવો, આ મુવમેન્ટ પણ હતી, આ પણ હતી અને આ પણ હતી. 178 સમજો આ વસ્તુ. હજી 178 એ ગયું છે, અહીંયાથી રિજેક્શન આવ્યું છે, ફરી એ જ એરિયામાં ગયું, ફરી અહીંયાથી રિજેક્શન આવ્યું ને આ કેન્ડલ ક્લોઝ કરીને ત્યારે કન્ફર્મ જ હતું કે આ પ્રીમિયમને નીચે આવવું છે ભાઈ, બરાબર. આ પ્રીમિયમને નીચે આવવું છે, બરાબર. તો સમજદાર કોઈ સારા કાફી, આ તમને આખો ચાર્ટ સમજાવી દીધો છે. અને આપણું પુટનું પ્રીમિયમ લગભગ અહીંથી આપણી તો શ્યોર એન્ટ્રી બનતી હતી 47થી પહેલાં 134 અને ફરી પાછું આ ડીપ આવ્યું તો અહીંથી અહીંયા સુધીની, બરાબર. કોલની પણ આ એક એન્ટ્રી સરસ મજાની હતી, બરાબર. પણ હવે ઇન ધ મનીનું પ્રીમિયમ તમારે સિલેક્ટ કરવું પડે. તો આ રીતનું સેટઅપ હોય તો તમને આ સરળતા પડે કે ભાઈ આ ચાર્ટ શું કરે છે, આ શું કરે છે ને આ શું કરે છે. સેમ કન્ડિશન જોઈ લઈએ આપણે સેન્સેક્સમાં કે ભાઈ એમાં શું થયું છે. હવે જ્યારે આ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું, નિફ્ટી પાસે આપણી પાસે કોઈ બેઝ હતો નહીં, સેન્સેક્સ પાસે હતો. જો 188ની ઉપર 3 કેન્ડલ એની નિયર બાય હોલ્ડ થાય દેખાય છે, તો અહીંયાથી આપણી એન્ટ્રી બનતી હતી ભાઈ, બરાબર. કેમ કે આ પ્રીમિયમને તો આપણે અહીંયા જોતું હતું, ક્યાં, અહીંયા. તો એ પ્રીમિયમ અહીંયા ગયું છે, જો અહીંથી સીધું અને આ ઉપરથી સીધું અહીંયા, બરાબર. અને અહીંયા આ એરિયામાં જે કોઈ મિત્રોએ બાય કર્યું હશે તો એને પણ 50 પોઈન્ટ તો મળતા હતા જો ભાઈ, પછી ડાઉન આવ્યું છે, બરાબર. તો એ સમયે અહીંયા પણ તમને કન્ફર્મેશન આપ્યું છે અહીંયા કે ચલો હું લેવલ ઉપર હોલ્ડ કરું છું, બરાબર. આ તો ખાલી જસ્ટ પુલ બેક હતો, પરફેક્ટ 15 મિનિટનો દેખાય છે. અને અહીંયાથી આ પ્રીમિયમને બાય કરવાનું હતું, તો અહીંયાથી સીધો ટાર્ગેટ આપ્યો છે. અને આ લેવલને બ્રેક કર્યા પછી જે આ રિટ્રેસમેન્ટ આવ્યું છે ને, બરાબર, ત્યાંથી આ ડાઉન આવ્યું ને આ અહીંથી ઉપર વહી ગયું.
કેમ કે આ તો કેવું હતું, ડાઉન ટ્રેન્ડમાં જ હતું. કોઈ આગળનો સ્વિંગ હાઈ બ્રેક થતો નહોતો. એક અહીંયા હતો, બીજો અહીંયા, આમાં ક્યાંય છે જ નહીં. સીધું ડાઉન જ આવે છે, બરાબર. પણ આ પ્રીમિયમ કેવું હતું તો કે હાઈવે ઉપર હતું. તો સમજદાર કોઈ ઈશારા કાપી, બરાબર. હવે જોઈ લ્યો આજે આવતીકાલે શું થઈ શકે. આવતીકાલ માટે નિફ્ટી સૌથી પહેલા ઇન્ડેક્સ. હવે જો ભાઈ, હજી જ્યાં સુધી 25,010 નથી તૂટ્યું ત્યાં સુધી હજુ આપણે બુલિશ છે. ક્યાં સુધી? અહીંયા સુધી. પછી વિચારશું કે નેગેટિવમાં જવું કે નહીં, બરાબર. અહીંયા સુધી તો છે. હવે મારા મત મુજબ ફરી જો 25,172 જે લેવલને માર્કેટે બ્રેક કર્યું છે એ લેવલને ફરી પાછું આજે રેઝિસ્ટન્સ ફેસ કર્યો છે. જ્યારે ગયું ને ઉપર ત્યારે એ જ લેવલેથી રિજેક્શન આવ્યું છે. તો જો આની ઉપર નીકળશે તો આપણે માનશું એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ આવે આ એરિયામાં તો આપણે અહીંથી એન્ટ્રી કરી લેશું અને અહીંયા સુધી નહીં છોડીએ, બરાબર. આટલું ક્લિયર. પણ ધારી લ્યો કે આ એરિયામાંથી ફરી પાછું રિજેક્શન આવે. સમજો આ વસ્તુ. ધારી લ્યો કે થોડું ગેપ અપ ઓપન થઈ ગયું અથવા તો કંઈ પણ થયું અને ફરી રિજેક્શન આવે અને આ ક્લોઝિંગ બ્રેક કરે, બરાબર. તો એક વખત એને ક્લોઝિંગ બ્રેક કરી લેવા દેજો. એક કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય ક્યાં? 25,083ની નીચે, અને ફરી પાછું જો આ ક્લોઝિંગને રિટ્રેસમેન્ટ લઈને તો અહીંયાથી શોર્ટ કરી શકાય. ક્યાં સુધી? તો કે 25,010 સુધી. અને એની નીચે જાય તો પછી 25,960 અને 25,913. પણ એની પોસિબિલિટી મને ઓછી દેખાય છે, બરાબર. મારા મત મુજબ એક પુલબેક આ નીચે મારવો જોઈએ અને આ લેવલ હોલ્ડ થશે ને તો અહીંયાથી બાઉન્સ બેક કરી અને કદાચ આ લેવલ બ્રેક કરી શકે, બરાબર. ઇટ્સ પોસિબલ. આ પેટર્ન બની શકે. બનશે કે નહીં એ કાલે જોશું, પણ પોસિબિલિટી છે, બરાબર. આની નીચે ક્લોઝ કરી દેશે તો આપણે માની લેશું કે ભાઈ નેગેટિવ છે, બરાબર. તો અપસાઇડ માટે અહીંયા સુધી જઈ શકે, ડાઉન સાઇડ માટે અહીંયા, આને બ્રેક કરે તો અહીંયા સુધી, બરાબર. આટલું ક્લિયર. પણ આ રેન્જની અંદર જો રહી જાય 83થી 172 તો વધારે મગજ મારતા નહીં. અહીંયા ટાઈમપાસ કરશે તો પ્રીમિયમ ડીકે થશે, યાદ રાખજો. કેમ કે એક્સપાયરી આજે જ ગઈ છે અને પ્રીમિયમ થોડા હાઈ હશે તો એને સેટલ કરશે માર્કેટ. એટલે આ રેન્જની અંદર વધારે કંઈ મગજ મારતા નહીં. ટોપ ઉપરથી સેલ, બોટમેથી બાય, આવું જ વિચારજો. પ્રીમિયમમાં જોઈ લો શું થઈ શકે. પ્રીમિયમ 25,250નો કોલ. શું થઈ શકે આમાં? હવે ભાઈ આ પ્રીમિયમ માટે બે સપોર્ટ है, एक बेस છે. બેઝ 51, સપોર્ટ 65 અને 87, બરાબર. હવે આ પ્રીમિયમમાં મારા મત મુજબ બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે તો કે 87ની ઉપર થોડુંક આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને અહીંયા આવે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય. ક્યાં? 87. તો ફર્સ્ટ ટાર્ગેટ 116 અને 116ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આવે ને, બરાબર, તો ફૂલ બેક સાથે કદાચ 147 અને 186 સુધી જઈ શકે, બરાબર. 147ને બ્રેક કરશે તો 186 સીધું જતું રહેશે, આ યાદ રાખજો ક્લોઝ કર્યા પછી. પણ કન્ડિશન એ કે આ લેવલ તૂટવું જોઈએ નહીં. ધારી લ્યો કે આ લેવલ તૂટી ગયું તો એના પછીનો નેક્સ્ટ સપોર્ટ છે 65
અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 87 ને બીજો 97, આ જે ક્લોઝિંગ છે ને અહીંયા સુધી આવી શકે. બરાબર, આટલું ક્લિયર. થર્ડ કન્ડિશન કે ધારી લ્યો કે આ પ્રીમિયમ સીધું અહીંયા જ મળ્યું, ક્યાં? 51. તો ભાઈ આ પ્રીમિયમ ડિસ્કાઉન્ટમાં છે. બરાબર, આ પ્રીમિયમ ડિસ્કાઉન્ટમાં છે અને જો એ 65 ને બ્રેક કરી દે ને તો 87 બરાબર અને 116 અહીંયા સુધીના ટાર્ગેટ મળી શકે, 2x. બરાબર, પણ કન્ડિશન એ ક્યાં મળવું જોઈએ? 51. બરાબર, એટલે ધ્યાનથી સાંભળજો અને જોજો કે ક્યાં મળે તો ક્યાં સુધીના ટાર્ગેટ મળી શકે. બરાબર, અહીંયા મળશે, આને બ્રેક કરશે તો આ બે લેવલ જોવા મળી શકે. ધારી લ્યો કે અહીંયા મળ્યું, આને બ્રેક કર્યું તો આ બે લેવલ જોવા મળી શકે. બરાબર, ને અહીંયા મળ્યું તો અહીંયા સુધીના લેવલ જોવા મળી શકે. બરાબર, તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો લાસ્ટ પીનું પ્રીમિયમ. પીનું પ્રીમિયમ છે 25,050 પી. શું થઈ શકે? તો ભાઈ આ પ્રીમિયમ જ્યાં સુધી 82ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. ત્યાં સુધી પોઝિટિવ છે. 82ને બ્રેક કરશે તો મારા મત મુજબ એની જગ્યા આ છે. બરાબર, તો સાવચેત રહેજો આમાં. બરાબર, ધારી લ્યો કે આ એરિયામાં જ ક્યાંક મળી જાય તો પછી થોડા અહીંયા આને એવોઇડ કરજો મારા મત મુજબ. આને ડાયરેક્ટ ટોપ ઉપર બાય કરવું રિસ્કી છે. બરાબર, તો સમજદાર કોઈ ઈશારા કાફી. હા, આ પ્રીમિયમ ધારી લ્યો કે મોર્નિંગમાં આ એરિયામાં ઓપન થાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ઠીક છે, અહીંયા સુધી એટેમ્પ મારી શકીએ આપણે. બરાબર, પણ તમને મોર્નિંગમાં અહીંયા જ મળી જાય તો મને નથી લાગતું કે આ લેવલ હોલ્ડ થશે. અહીંયાથી સેલિંગ આવ્યું તો બરાબર, તો સેલરો અહીંયા આવીને છોડશે આને. બરાબર, તો ધ્યાનમાં લેજો આ વસ્તુ, કેમ કે આ એરિયામાંથી સેલિંગ આવ્યું છે, બીજી વાર જશે તો આવશે. બરાબર, તો સમજદાર મિત્રો એલર્ટ થઈ જાજો. તો આ પ્રીમિયમને ક્યાં બાય બની શકે? યા તો આ પ્રીમિયમ અહીંયા બાય બને અથવા તો અહીંયા બને. અહીંયા બને નહીં. અહીંયા એક જ કન્ડિશનમાં બને કે આ પ્રીમિયમ હેવી ગેપ અપ ઓપન થઈ જાય. કેવું? હેવી. બરાબર, અને પછી જો આ પુલ બેક મારે, આ લેવલ આ એરિયાની અંદર ક્યાંક આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય ને આને બ્રેક કરે ફરી 119 તો આ લેવલ જોવા મળી શકે 192 સુધીના. પણ કન્ડિશન કઈ? તો કે આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થવું પડે. બરાબર, તો નોટ ડાઉન કરજો આ પોઈન્ટ. બરાબર, અને આજે શું કર્યું છે આપ સૌ મિત્રોએ કોમેન્ટમાં જણાવજો. બરાબર, પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે, અથવા તો કોઈ ક્વેરી હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને બને એટલો શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.